ભાજપ ગમે તે ઘડીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। અમદાવાદમાં ઉમેદવારો રિપીટ થવાની પૂરી શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ખાતે હાઈ વોલ્ટેજ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। પહેલી યાદીમાં ભારતીય જનતા પાર્ટી 6 મહાનગરપાલિકાઓની યાદી જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 6 મહાનગરપાલિકાની અંદર 2 મુદ્દાઓ આધારિત ચર્ચા કરવામાં આવશે। પહેલી ચર્ચા નો રિપીટ થિયરી પ્રમાણે કરવામાં આવે તો કયા 4 નામો રહેશે અને બીજી ચર્ચા કે જો રિપીટ થિયરી કરવામાં આવે છે તો કયા વિસ્તારની અંદર કેટલું રિપીટેશન કરવું। 48 વોર્ડની અંદર લગભગ અંશતઃ 45% એટલે કે લગભગ 40 થી 45% જેટલા ઉમેદવારો એ રિપીટેશન થિયરી ઉપર અપનાવવામાં આવે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપ ગમે તે ઘડીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપની હાઈ વોલ્ટેજ બેઠક પણ અત્યારે શરૂ થઈ ગઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ બેઠકની અંદર હાજર છે, તો સંગઠન મંત્રી રત્નાકરજી પણ આ બેઠકની અંદર હાજર છે। 6 મોટી મહાનગરપાલિકાના ઉમેદવારો સાંજ સુધીમાં જાહેર થશે તેવી સૂત્રો પાસેથી અત્યારે માહિતી મળી રહી છે। અમદાવાદમાં ઉમેદવારો રિપીટ થવાની પૂરી શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે। અન્ય 5 મહાનગરપાલિકામાં નો રિપીટ થિયરી લાગુ થઈ શકે છે। વિવાદો વધ્યો તો અમદાવાદને બાદ કરતા નો રિપીટ થિયરી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા લાગુ કરવામાં આવશે। ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને થોડા જ દિવસો બાકી છે, ત્યારે સૌ કોઈની નજર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી પર રહેલી છે। ત્યારે અત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ખાતે હાઈ વોલ્ટેજ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે, જે બેઠકની અંદર રાજ્યના મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજી સહિતના દિગ્ગજ નેતાઓ આ બેઠકની અંદર હાજર છે। અને આજ સાંજ સુધીમાં 6 મોટી મહાનગરપાલિકા એમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરના ઉમેદવારો જાહેર થઈ શકે છે। તો અમદાવાદની અંદર રિપીટ થિયરી ફરી એક વખત લાગુ કરવામાં આવશે, તો અન્ય 5 જેટલી મહાનગરપાલિકાઓ છે તેમાં નો રિપીટ થિયરી ભારતીય જનતા પાર્ટી અપનાવશે। વિવાદ વધ્યો તો અમદાવાદને બાદ કરતા નો રિપીટ થિયરી ભારતીય જનતા પાર્ટી દ્વારા લાગુ કરવામાં આવશે તેવી અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મારી સાથે પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, સૌથી મોટા સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આપણે ગણી શકીએ છીએ, કારણ કે સૌ કોઈની નજર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પર હોય છે ને તેને લઈને અત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને હાઈ વોલ્ટેજ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। શું છે વધુ વિગત? બિલકુલ ઉમંગ, ભારતીય જનતા પાર્ટીની એક બેઠકની શરૂઆત થઈ છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। જગદીશ વિશ્વકર્માએ આજે ભારતીય જનતા પાર્ટીની પહેલી યાદી જાહેર કરશે। પહેલી યાદીમાં ભારતીય જનતા પાર્ટી 6 મહાનગરપાલિકાઓની યાદી જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને 6 મહાનગરપાલિકાને લઈને આજના દિવસની અંદર ચર્ચાઓ જે છે તે થવાની છે। આજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આજે બેઠક છે મુખ્યમંત્રી નિવાસસ્થાને, કે જ્યાં જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મળેલી આ બેઠકની અંદર સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમિતિના જે હોદ્દેદારો છે, જે સભ્યો છે, તેમની બેઠક જે છે તે ચાલુ કરી દેવામાં આવી છે અને આ જ બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની શરૂઆત કરવામાં આવશે। 6 મહાનગરપાલિકાની અંદર 2 મુદ્દાઓ આધારિત ચર્ચા કરવામાં આવશે। પહેલી ચર્ચા નો રિપીટ થિયરી પ્રમાણે કરવામાં આવે તો કયા 4 નામો રહેશે અને બીજી ચર્ચા કે જો રિપીટ થિયરી કરવામાં આવે છે તો કયા વિસ્તારની અંદર કેટલું રિપીટેશન કરવું તેના આધારે ચર્ચા કરવામાં આવશે। બંને મુદ્દાઓ પર ચર્ચા થયા બાદ આખરી મોહર જે છે તે મારવામાં આવશે।
મહત્વની વાત એ છે, અમદાવાદ સિવાયની મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે, જૂની મહાનગરપાલિકાની, જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર, આ 5 મહાનગરપાલિકાઓની અંદર રિપીટેશન થિયરી ન અપનાવવામાં આવે, એટલે કે નવા ઉમેદવારો મેદાને ઉતારવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના શક્યતાઓ દેખાઈ રહી છે. રિપીટેશનની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદની અંદર 48 વોર્ડની અંદર લગભગ અંશત 45%, એટલે કે લગભગ 40 થી 45% જેટલા ઉમેદવારો એ રિપીટેશન થિયરી ઉપર અપનાવવામાં આવે તો પણ કદાચિત નવાઈ નથી. પરંતુ જો આ સંભવત જો અને તો ઉપર નિર્ભર છે. 5 મહાનગરપાલિકા જૂની, જેમ પહેલા કહ્યું, એ મહાનગરપાલિકાની અંદર કયા પ્રકારની થિયરી અપનાવવામાં આવે છે અને અમદાવાદની અંદર કયા પ્રકારની થિયરી, તેના ઉપર ગણિત જે છે, કઈ રીતે બેસાડવું, કેવા ઉમેદવારો ઉતારવા, તેને લઈને આજના દિવસથી એ સવારે લગભગ 10 સાડા 10ની અરસાની અંદરથી એ મંથનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હજુ પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે. આજે સાંજ સુધીની અંદર પહેલું લિસ્ટ ભારતીય જનતા પાર્ટીનું એ સંભવત જગદીશ વિશ્વકર્મા દ્વારા જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉમંગ, જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ ને અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર એ ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને સૌથી મોટી હાઈ વોલ્ટેજ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. આજ સાંજ સુધીમાં એ મહાનગરપાલિકા જેમની ઉપર સમગ્ર ગુજરાતની જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે મહાનગરો ઉપર નજર રહેતી હોય છે, એ મહાનગરો જે ભાજપના ગઢ રહ્યા છે, એ ભાજપના ગઢમાં ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે, કયા ઉમેદવારોને અને કયા સમીકરણોના આધારે એ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, આ તમામ ઉપર હવે નજર રહેલી છે. ત્યારે હવે એ સાંજ સુધીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એક ઉમેદવારોની યાદી જાહેર કરશે, તેમની ઉપર સૌ કોઈની નજર રહેલી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.